कन्सेप्ट डालूंगा मम्मी कीड़ू 10 में 10 मार्क आपने ना तेटली मस्त लगती से मैगी एकदम मस्त। हे गाइस वेलकम बैक टू माय यूट्यूब ब्लॉग। કેમ છો તમે બધા? આઈ હોપ તમે લોકો મસ્ત જ હશો। તો આજના વ્લોગમાં મેં કંઈ મસ્ત બનાવવાની છું, એટલે કે વઘારેલા ભાત। તો એ પહેલાં મારું થોડું કામ પણ કરવાનું છે, કેમ કે છે ને લાકડા લેવા જવાનું છે। કેટલા દિવસનું ગેસ પર બનાવ્યા કરતા છે। પહેલાં તમે લોકો મારી હેરસ્ટાઈલ જોઈ લો, તેજ પિન ને તેજ નાની બક્કલ પણ અલગ અલગ મારી દેવની એટલા મસ્ત દે ગાઈસ। એટલો બધો તડકો પડેલો છે ને તમને લોકોને હું કેમ એ ચાલવું સારી રીતે પડે, આ બિલ્લા છે ને બિલ્લા પડે ને મેં પડા। તો ગાઈસ ફિલહાલ તો છે ને મેં મસ્ત કપડાં પહેરીને લાકડા લેવા આવી છું। જાણે મારામાં બુદ્ધિ જ નહીં હોય ના બોચો લાકડા કાઢી આવી ગયો હે ને ગાઈસ। આવા લાકડા છે જે ફોડીને મૂકેલા હતા પપ્પાએ, મેં તો પહેલાં મૂકેલા, આ પપ્પાએ મૂકેલા છે। હોય બહુ કીડી હે, મને આવું કામ આપી જાય મને હે ને બહુ કડલ લાગે। બાકી તો હા મેં કરવું જ પડે કે ઘરે જ રહેતી હું, તો ઘરનું કામ નહીં કરું તો હું બહારનું કામ કરવા જાઉં। ગાઈસ કોઈ મસ્ત કંપની હોય કંઈ દુકાનમાં કામ હોય તો કહેજો, મેં આવવાની છું। મેં કંટાળી ગઈ છું ઘરે રહી રહીને। આટલા લાકડા એકવાર મૂકી આવું પછી પાછી આવું તો તમને લોકોને પાછી બતાવું, બરાબર ગાઈસ। આઉટફિટની તો ધજી આવડી ગયેલી છે પણ મૂકી આવું હકે ઉઠના હે જાણે પપ્પાની જગ્યાએ રોકીને બેસી લો ને તેમ ઉઠવા નહીં કરતા। એક ગીત है ना यूट्यूब पर मैं शॉर्ट जे करती हूँ, देख सकती हूँ बारी कई गीत છે क्या, जब तक बेटा मम्मी बोले तब तक बेटा तेरा है, अब तेरा बेटा डार्लिंग बोले आहा, अब तेरा बेटा डार्लिंग बोले अब तेरा बेटा मेरा है, बेटा बेटा मत कर सासू अब तेरा बेटा मेरा है। એવું તો ગાઈસ આ લાકડ પર મૂકી આવું। ગાઈસ તમને લોકોને એક વાત કે મને છે ને આવી ટી શર્ટ ના ઉપર શોર્ટ પહેરવાનો મને બહુ શોખ છે। મેં અઠવાડિયા સુધી આવું જ પહેર્યા કરું, મને બહુ જ ગમે। તો ગાઈસ મેં આખો દિવસ શું કર્યું છે તે તમને કેમ। ફિલહાલ તો 3 વાગેલા છે ને ઉઠી 9 વાગે શું ભાભી ખાવાનું બનાવી ગઈ હતી ને પછી બપોરના કપડાં ધોયા છે, વાસણ બી નથી માંજ્યા કેમ કે વાસણ બી ભાભી કરી જ ગઈ હતી। તો એક જ કામ કર્યું છે ને આ બીજું કામ કરતી છું ને આખો દિવસ શું કર્યું છે ફોનમાં રિચાર્જ બી નથી ને આખો દિવસ ટીવી જ જોયા કરતી હતી, બધા પિક્ચર જોયા કરતી હતી, બાહુબલી રિટર્ન, એન્જલ, પછી કયા જોઈ ગઈ હે કે કંચના ને એક પર એડ આવે બીજી કરી દેમ, બીજા પર એડ આવે પાછી ત્રીજું કરી દેમ, આખો દિવસ એવું જ કર્યા કર્યું છે। થોડુંક કામ કરતી હે માટે મને થાકી જવાતું હે, હા નહીં જવાતું છે એમ। તો ગાઈસ હવે લાસ્ટ વાર રહ્યું છે તો અત્યારે પટાઈ દે કન્સેપ્ટ ડાલूंगा મમ્મી કીડું લાકડું કીડી વાર થઈ ગઈ છે કેમ કે ટીકલી બેન વ્લોગ બનાવે છે, સમજ નથી પડતી કેમેરા। તો આ વખતે છે ને આપણે થોડાક લઈ જતા પછી પાછું કામ આવે તો મેં નહીં જામ તમે જાવ આપણે કામ પતતું હોય અહીંયા। તો ગાઈસ મેં બનાવવાની વઘારેલા ભાત એ પણ હવે મારો પ્લાન કેન્સલ થઈ ગયો છે ને હવે મેં બનાવીશું મેગી, તે પણ 20 રૂપિયા 10 વાળી લાવવા કેમ કે એકલી જ છું। તો ગાઈસ મેગીમાં લાખવા સર મેં એક કાંદો કાપવાની છું ને મેગી કેટલા વાળી લાવી છું 5 રૂપિયા વાળી ને મેગી મસાલો પણ લાવી 5 વાળો, તે નહીં લાવતે તે પણ ચાલતે એમ મને અત્યારે વિચાર આવ્યો। તો આપણે આને ઝીણા ઝીણા ફાડી દઈશું, પાણીમાં બી બનાવે તે બી મસ્ત લાગે પણ મને આવી વધારે ગમે લાખીને। મેં એકવાર છે ને ફરવા ગયેલા ને સીવું એમ કહીને તો સાપુતારા ખાધેલી, હું લાગેલી બહુ જ ખતરનાક લાગેલી એમ ત્યારે બહુ જ ભારે લાગતી હતી તે મેગી। તે સાપુતારાની સ્પેશિયલ મેગી ખબર ને હું લાખેલું આવું જ ખાલી કાંદો ટામેટો ને ધાણો એવું જ લાખેલું પણ બનાવતા બરાબર આવડેલું। તો ગાઈસ આપણે કાંદા પણ કપાઈ ગયા છે યે। તો ચાલો આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરતા। તો ગાઈસ આ 5 વાળીમાં મેગી, આ કાંદા, પાણી ગરમ થાય છે આપણે આમાં મેગી નાખીશું, એ પણ તોડીને નાખવી તો તોડીને ને આખી જ નાખવી તો આખી જ બરાબર। પછી આપણે ચમચાથી ને આખી જ રાખવી ને તો તમારે આખી રાખી દેવું પડે ત્યારે લાંબી મેગી નીકળે ને મેં પાણી બહુ બધું કરી દીધું છે જાણે 15-20 રૂપિયાની લઈને આવી લઈને તેમ। તો આ થોડીક વાર થવા દે ત્યાં સુધી આપણે
વઘાર મૂકી દીધા કાંદાનો. તો ગાઈસ થોડુંક તેલ એટલે માપનું તેલ નાખીને આપણે થોડા કાંદા નાખીશું. તો ગાઈસ આને પણ આપણે મસ્ત થોડોક ચૂરવા દઈશું અને લાલ લાલ થઈ જવા દઈશું. પછી આપણે એમાં મેગી મસાલો નાખીશું. ને આ બાજુ આપણી મેગી 5 રૂપિયાની જોઈને આટલી જ છે. તો ગાઈસ આપણા કાંદા ગરમ થાય છે ત્યાં સુધી આપણે બંને મસાલા થોડોક કાપી દેતા. આ થોડોક લાવશું ને આ આખો નાખી દઈશું. બરાબર. માથી હાથેમાં જ ફાટી ગયો છે. બરાબર. મારી મેગી તો હે ને કાળી કાળી બળેલી જેવી દેખાય છે. બંધ કરી દે. એ તો હે ને બહુ બળી જાય. આ મસાલો પણ આપણે એમાં જ ફોડી દીધો. પછી મેગી મસાલા પણ લખતા. મેગીમાં મીઠું તો નથી નાખવાનું. તો ગાઈસ કાંદા લાલ લાલ થઈને આપણે મસાલા નાખેલા છે. તો કાંદા આપણે બળી બી ગયા છે. તો કેટલા વખત પછી આજે મેગી બનાવતા તે બી આપણે બાળી કાઢી. હવે એમાં આપણે આડી મેગી નાખીશું. હા જોઈ લેજો. 4 વાગી ગયા છે. મને બહુ પસીના થાય છે. પછી આપણે મસ્ત કાંટાવાળી ચમચીથી ખાવું હોય કે તો તમને લોકોને બતાવો કેવી બની છે. તો ગાઈસ આપણી મેગી આવી બનેલી છે. નહીં પછી મસાલા બી લાગી ગયો. મસાલા બી બેસી ગયો છે. તો ગાઈસ હવે આપણે જોતા કે 5 વાળી મેગીમાં કેટલી મેગી બની છે ને કેવી મસ્ત લાગતી છે તે. બરાબર. તો ગાઈસ 5 વાળી મેગીમાં આટલી મેગી બની છે. જે એકલાને મને ચાલી જાય પણ બીજાને નહીં ચાલે. તમારે લોકોએ 2 જ રહેવું પડે. તો ચાલો આપણે મસ્ત બાંધે જઈને ખાતા. જોવો ગાઈસ મારી મેગી. આમ તો પડી ગઈ છે પણ મેગી મસ્ત છે. તો ગાઈસ હવે આપણે ટેસ્ટ કરતા. દસમાંથી 10 માર્ક આપણે ને તેટલી મસ્ત લાગતી છે મેગી. એકદમ બહુ મસ્ત. તમે બી આવી રીતે તેલ માપનું લખવાનું વધારે નહીં લખવાનું. નહીં તો પછી તેલ લાગે. ના મેં ઉપરથી જો ચીઝ નાખી દીધી ને એટલી મસ્ત લાગે. મને ખાતા તો નથી આવતું એ તો મને બી ખબર છે. અને આવી રીતે જો એમ કરવાનું ગોળ ગોળ વાળવાનું. મેં તે ફોનમાં જોયેલું કે પછી એમ ખાવાનું. હા આવી રીતે. બહુ મસ્ત લાગતી છે. પાછો જ એકવાર ગોળ ગોળ વાળીને બતાવી દઉં. આ ગોળ ગોળ નહીં વળે. બહુ લાંબી મેગી છે. એક નંબર બહુ ભારે બનેલી છે. તો આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ને મળતા છે કાલે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. અને થેન્ક યુ સો મચ આટલા બધા સપોર્ટ કરવા માટે. લવ યુ ગાઈસ. બાય બાય.